જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, આજે આપણે દર્શન કરવા આવ્યા છીએ પોરબંદરની બાજુમાં આવેલા હાથલા ગામમાં, કે જ્યાં બિરાજમાન છે શનિશ્વરાય, એટલે કે શનિદેવનું મંદિર આવેલું છે હાથલા ગામમાં, જે આવેલું છે જામનગર જિલ્લાના ભાંડવડ તાલુકાના હાથલા ગામ, જ્યાં બિરાજમાન છે શનિશ્વરાય। કોઈ પણ ભાઈઓને અગર ગ્રહની શનિદેવના ગ્રહની નડતર હોય તો તે અહીંયા આવે છે, અને અહીંયા જે પુરાતત્વ દ્વારા સુરક્ષિત એવું પ્રાચીન એક કુંડ આવેલો છે, એ કુંડમાં સ્નાન કરવાથી અને ત્યાં પોતાના જૂના કપડાં તથા જૂના ચંપલ એ બધું જે પહેરીને આવે છે અને પછી અહીં મૂકી જાય છે, અને ભગવાનને તેલ તથા કાળા અડદ અને સિંદૂર આ ચડાવવામાં આવે છે। અને મંદિરની અંદર જ આવેલા ભગવાન શનિદેવનું મંદિર તથા તેમની સાથે 7.5 પનોતી તથા 2.5 વર્ષની પનોતી એમના દર્શન કરી એમને તેલ સિંદૂર ચડાવી અને બહાર આવેલા હનુમાનજી મહારાજનું પણ મંદિર આવેલું છે, તેમને પણ તેલ અને સિંદૂર ચડાવી અને પોતાની જે મનોકામના એ પૂરી કરે છે। અને કોઈ પણ ભાઈઓને 7.5 કે 2.5 વર્ષની કોઈ પણ પનોતી હોય અથવા કોઈ પણ બીજી ગ્રહની નડતર હોય તો તે અહીંયા આવી અને એમાંથી એમને રાહત મળે છે। આ ખૂબ પ્રાચીન મંદિર આવેલું છે। આમ તો એક મહારાષ્ટ્રમાં આવેલું શનિદેવનું મંદિર છે, પણ એથી આ પ્રાચીન છે। આ જૂનો તળાવ અને સ્મશાનની બાજુમાં આવેલું આ બહુ ખૂબ પ્રાચીન મંદિર હતું, કે જેને પુરાતત્વ દ્વારા સુરક્ષિત કરવામાં આવેલું છે। હજારો વર્ષો પહેલાં આ મંદિરની સ્થાપના થઈ હોય એવું માનવામાં આવે છે।